નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ ટેસ્ટી અને નવો ચટપટો નાસ્તો બનાવશું, જેને તમે બાળકોને ટિફિનમાં આપી શકો કે પછી સાંજે ચા સાથે પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. અને તમે આને બનાવીને 1 અઠવાડિયા સુધી ખાઈ પણ શકો છો. તો ચલીએ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા તેના માટે મેં પહેલાં 4 ટમેટાં લઈ લીધા છે. તો આ નાસ્તો ટમાટરથી બહુ જ ટેસ્ટી બને છે અને હમણાં ટમાટર બહુ જ સરસ આવે છે, તો તમે આ નાસ્તો બનાવીને બાળકોને આપી શકો છો. ટમાટરને આપણે આ રીતે કટ કરી લેવાના છે અને એક મિક્સર જારમાં એડ કરી દેવાના છે. તો મેં અહીંયા 4 લીધા છે. તમે વધારે નાસ્તો બનાવવા માંગતા હો તો વધારે પણ લઈ શકો છો. તો આ રીતે ઉપરનો ભાગ કાપીને તેના નાના નાના પીસેસ કરીને આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને તેને આપણે પ્યુરી બનાવી લેવાની છે. તેની સાથે એક લીલી મરચી નાખી છે અને એક આદુનો ટુકડો નાખી દઈશું. તેનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. તમે લસણ પણ નાખી શકો છો અને 7 થી 8 આપણે કાળા મરી એડ કરવાના છે અને અડધી ચમચી આપણે જીરું નાખવાનું છે. અને હવે આપણે બધી જ વસ્તુને ફાઇન પીસી લેવાની છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો ફાઇન પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે. અને હવે આપણે એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લઈશું, એટલે કે કાઢી લઈશું તેને. ટમાટરની આપણે પ્યુરી બનાવી છે ને તેને આ રીતે, અને તેને સાઈડ પર રાખીને આપણે એક બીજો બાઉલ લેવાનો છે અને તેમાં આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લેવાનો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. તે જ ઘઉંનો લોટ મેં અહીંયા લઈ લીધો છે. મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને 2 મોટી ચમચી તેમાં આપણે સૂજી એટલે કે રવો એડ કરીશું. તેનાથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે. અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું. અને અહીંયા એક નાની ડુંગળી ઝીણી સમારેલી નાખીએ છીએ. તેનાથી બહુ જ સારો ટેસ્ટ આવે છે. તમે ડુંગળી ન નાખવા માંગો તો તેને સ્કીપ કરી શકો છો. હવે આપણે તેમાં 5 ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું, અડધી ચમચી ધાણા જીરાનો પાવડર એડ કરીશું અને તેને ચટપટો બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો મેં અહીંયા નાખી દીધો છે અને ઝીણી સમારેલી ધાણા નાખી દઈશું. તમે મિરચી ઓછી કરી શકો છો બાળકો માટે બનાવતા હો તો. અને અડધી ચમચી ગરમ મસાલો આપણે નાખીશું અને હવે અહીંયા તેને અંદરથી સોફ્ટ બનાવવા માટે 1 ચમચી તેલ ઉમેરી દેવાનું છે આપણે, કુકિંગ ઓઇલ. અને બધી સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે મસાલાને લોટ સાથે. તો આ નાસ્તો બહુ જ ટેસ્ટી બને છે, એકદમ ચટપટો રેડી થાય છે. તો અહીંયા મેં બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે સરસ રીતે. હવે જે આપણે ટમાટાની પ્યુરી બનાવી છે ને એ એમાં એડ કરી દઈશું. લોટની અંદર આપણે જે ટમાટરની પ્યુરી છે ને એ આપણે એડ કરવાની છે. અહીંયા આપણે પાણી નથી લેવાનું. આ ટમાટરની જે પ્યુરી છે ને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે. તો થોડો થોડો આપણે એમાં ઉમેરતા જઈશું ટમાટરની પ્યુરી અને લોટને આપણે આ રીતે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ ને એ જ રીતે આપણે એને મસળી લેવાનો છે, આ રીતે મિક્સ કરી લેવાનો છે. તો તમે આ નાસ્તો એકવાર જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. બાળકોને તો બહુ જ પસંદ આવે છે. તો અહીંયા હું બધી જ પ્યુરી આમાં એડ કરી દઈશ અને આપણે આ લોટને એકદમ સોફ્ટ બનાવવાનો છે. જેમ આપણે રોટલીનો લોટ બનાવીએ છીએ એ જ રીતે આપણે બાંધવાનો છે. તો અહીંયા મેં બધી જ પ્યુરી એડ કરી દીધી છે અને હવે આપણે તેને સારી રીતે મસળીને રેડી કરી લઈશું. તો આપણે લોટમાં બાઇન્ડિંગ આવી ગઈ છે સરસ રીતે. લોટ બધો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે સારી રીતે તેને સોફ્ટ કરી લઈશું, મસળી લઈશું સરસ રીતે. તો મેં આ જ રીતે અહીંયા મસળીને સરસ રીતે લોટ બાંધીને રેડી કરી લીધો છે અને આપણે તેને 1 થી 2 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ પર રાખવાનો છે. વધારે નહીં, પણ 1 થી 2 મિનિટ આપણે રાખશું તો સરસ રીતે ફૂલી જશે અને સોફ્ટ પણ થઈ જશે. તો જો તમને લાગે કે લોટ એકદમ આપણો બાઇન્ડિંગ નથી થતો તો તમે 1 થી 2 ચમચી પાણી તેમાં ઉમેરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે હાથને થોડોક તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને તેની મોટી મોટી આપણે આ રીતના લોઈ બનાવીને રેડી કરી લેવાની છે લોટમાંથી. જેમ આપણે રોટલીની કરીએ છીએ એનાથી થોડીક મોટી કરવાની છે અને આ રીતે તેને વણી લઈશું આપણે. સૂકો થોડોક લોટ એમાં ઉમેરીને વેલણની મદદથી આપણે તેને વણીને રેડી કરી લઈશું. તો આપણે મોટી રોટલી બનાવી લેવાની છે. તેની આપણે રોટલીની જેમ જ પાતળી જ વણવાની છે, જાડી નથી રાખવાની. તો મિત્રો, તમે આ ટમાટર મસાલા પૂરી એક વખત જરૂરથી ટ્રાય કરજો, ચોક્કસ બનાવજો. બહુ જ ટેસ્ટી લાગે છે. સાંજે ચા સાથે કે પછી સવારે નાસ્તામાં તેને ખાઈ શકાય છે અને બનાવીને આપણે તેને ડબ્બામાં ભરીને 1 અઠવાડિયા સુધી રાખી પણ શકાય છે. તો અહીંયા આપણે આ જ રીતે મોટી રોટલી બનાવીને રેડી કરી લીધી છે. આ રીતે એને પાતળી જ રાખી છે, તમે જોઈ શકો છો. હવે આપણે
એક ગ્લાસ લઈ લઈશું. ગ્લાસ કે વાટકી આપણે લઈ લેવાની છે અને તેની સર્કલ એટલે કે પૂરીઓ બનાવીને રેડી કરી લઈશું. આ રીતે તમે નાની નાની પૂરીઓ પણ તેની વણી શકો છો, પણ આ રીતે થોડોક ઇઝીલી થઈ જાય છે અને એકસાથે જલ્દીથી બની જાય છે. તો તમે નાની મોટી તમારા ચોઈસની પૂરી બનાવીને તૈયાર કરી શકો છો. અને આ રીતે ત્યાંના જે સાઇડ્સ છે ને એને કાઢીને આપણે પૂરીને પ્લેટમાં લઈ લેવાની છે અને આવી જ રીતે બધી પૂરી રેડી કરી લેવાની છે. અને જે સાઇડ્સ આપણે બચાવી છે ને તેને આપણે બીજી પૂરી વણશું એમાં એડ કરી દઈશું. બીજી રોટલી પણ આપણે આ જ પ્રોસેસથી બનાવીને રેડી કરવાની છે. તો તમને આ રેસીપી અગર પસંદ આવે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા મેં આ જ રીતે બીજી રોટલી પણ વણીને રેડી કરી લીધી છે. હવે આપણે આ પૂરીને ફ્રાય કરી લઈશું. તો તેને ફ્રાય કરવા માટે અહીંયા મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધો છે અને ગરમ તેલમાં આપણે આ રીતે તેને નાખીને ફ્રાય કરી લઈશું. અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે ફ્રાય કરશું. એક બાજુથી સરસ રીતે શેકાઈ જાય અને સરસ કલર આવી જાય પછી આપણે તેને બંને બાજુથી ફ્લિપ કરતા રહીશું અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે. તો બહુ જ સિમ્પલ અને એકદમ સરળ રીતે બનતી પૂરી છે અને બહુ જ ટેસ્ટી પણ બને છે અને હેલ્ધી પણ છે. તો તમે તેને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. તો અહીંયા સરસ કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજી પૂરીને પણ રેડી કરી લઈશું ફ્રાય કરીને. તમે આમ એક એક નાખીને પણ તેને આ રીતે પ્રેસ કરશો તો પૂરી સરસ રીતે ફૂલી જાય છે. તો અહીંયા આપણે આ જ રીતે બધી જ પૂરીને ફ્રાય કરીને રેડી કરી લીધી છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થઈ ગઈ છે પૂરી અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.